કોઈ પણ ફ્રૂટ હોય, સલાડ હોય તો એની ઉપર આ જે સી બકથોર્નનો પાવડર છે ને, યસ એ સ્પ્રિંકલ કરીને લોકો કન્ઝ્યુમ કરે છે. તમારી બોડીને બહુ જ સારા એવા ન્યુટ્રિશન્સ મળી રહેશે, એ આપણી ગેરંટી છે. એક ફ્રૂટ છે જે -40° ટુ +40° સુધી કેપેસિટી ધરાવે છે, જેના જે રૂટ્સ જે મૂળ હોય છે જે 200 ફીટ સુધી અંદર જાય છે, જેમાં omega-3, 6, 7, 9 આવેલા છે. વિટામિન A, B1, B2, C, D, K, P સુધીના ન્યુટ્રિશન્સ આવેલા છે. ઓરેન્જ કરતાં 10 ગણું વિટામિન C છે. કીવી કરતાં વિટામિન E 3 ગણું છે. વિટામિન A ગાજર કરતાં બી 3 ગણું વધારે છે. કહેવાય ને કે હાઈલી ન્યુટ્રિશન્સ વાળું આપણું ભારતનું છે મેઇન વસ્તુ. અને લદ્દાખની પ્રોડક્ટ છે એની. લદ્દાખ, હિમાલય સાઈડ આ સૌથી વધારે બેરીઝ થાય છે. હિમાલયની જડીબુટ્ટી સમાન એવા હાઈલી ન્યુટ્રિશસ સી બકથોર્ન ને સલાડ ક્યાં તો ફ્રૂટની ઉપર નાખીને લોકો કન્ઝ્યુમ કરી રહ્યા છે. સી બકથોર્ન અને કર્ક્યુમિનનો જ્યુસ પણ અવેલેબલ છે. તમે નાખો અને પી જાઓ, બસ સિમ્પલ, બીજું કશું જ નથી. ઓકે. કેન્સર માટે સૌથી સારામાં સારી વસ્તુ છે. અલ્સરનો પ્રોબ્લેમ, શરદી, ઝુકામ, મેઇન વસ્તુ છે સ્કિન, હેર માટે બહુ જ સારી વસ્તુ થઈ છે. સી બકથોર્નની કોઈ બી પ્રોડક્ટ તમે સલાડમાં બી યુઝ કરી શકો છો, ડાયલ્યુટ કરીને વોટરમાં તમે એડ કરી શકો છો, સ્મૂધીસમાં બી એડ તમે કરી શકો, જ્યુસમાં બી તમે એડ કરી શકો છો. ક્રીમીનેસ વાળી ખટાશ તમારે કોઈ પણ ફ્રૂટની ઉપર જોઈતી હોય કાં તો સલાડની ઉપર જોઈતી હોય કે કોઈ પણ આપણા ગુજરાતી કિચનમાં કોઈ બી જગ્યાએ તમને ક્રીમીનેસ વાળી એક ખટાશ જોઈતી હોય ને, ક્યાં તો લોકો ચટણી બી બનાવી દેશે. કંઈ કહેવાય નહીં ગુજરાતી હોય તો હવે સી બકથોર્નની ચટણી બી આવી મારા કરતાં કસ્ટમર બહુ એડવાન્સ છે. સાચી વાત છે. ચીન સૌથી વધારે આયાત કરી રહ્યું છે. એ લોકો એમના જેટલા બી એથ્લીટ છે એનું સી બકથોર્નનું જ સેવન કરાવે છે. કારણ કે સૌથી વધારે તમને ન્યુટ્રિશન્સ મળી જાય. સમજો તમે તો તમારે વિટામિન્સ બી અંદર આવી ગયા, omega-3, 6, 7 બી આવી ગયા તમારા. એટલે સૌથી વધારે અત્યારે ચાઇના ઇમ્પોર્ટ કરે છે. હા, એ તો એ લોકો ખબર નહીં હવે ક્યાં ને ક્યાં હોય, એ લોકો બહુ એડવાન્સ એવું છે. ઓલ ઓવર ઇન્ડિયાની સાથે આઉટ ઓફ ઇન્ડિયામાં પણ એમની પ્રોડક્ટ ડિલિવરી થાય છે. બાકીની ડિટેલ સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોલ અથવા વોટ્સએપ કરીને લઈ શકો છો. ધ કિસાન ડ્રાયફ્રૂટ, અમદાવાદ.